ભોજન કરવા બેસો, ભગવાનને યાદ કરો. વૈષ્ણવ કોણ? તમે જે પણ સામગ્રી બનાવો ને જે પણ ભોજન બનાવો, હવે વૈષ્ણવો દરેક બહેનોને વિનંતી, તમે તમારા રસોડામાં ભગવાનનું ચિત્ર રાખો. ગમે તે ધર્મ પાડો, જે પણ વૈષ્ણવ, જે પણ ભગત કે જે પણ વૈષ્ણવ, ભગવાન આવ્યું ને કે રસોડામાં ભગવાનનું ચિત્રજી હોય અને ભગવત દર્શન કરતા કરતા, ભગવત સ્મરણ કરતા કરતા રસોઈ કરો છો ને, રસોઈ નથી, પ્રસાદ નથી, મહાપ્રસાદ છે વૈષ્ણવ. ત્યાં મહાપ્રસાદ છે. અને વૈષ્ણવ કોણ સાહેબ કે છે ને, હા, તુમકો નિવેદિત ભોજન કરહી, तुमको निवेदित भोजन करगी. ગમે તે પ્રસાદ બનાવો, ગમે તે ભોજન કરો, હા? જે રસોડામાં ચિત્રજી છે ને એને ખાલી વંદન કરો. અને નિયમ એવો છે, તમે ઘરમાં જે પણ વસ્તુ લાવો ને પેલા ઠાકોરજીને સમર્પિત કરો. વસ્ત્રથી લઈ, પ્રસાદથી લઈ, કોઈ પણ વસ્તુ લાવો ચંપલ સિવાય. આ ચોખવટ કરવી પડે ભાઈ. હા? અમુક તો નવા ચંપલ લાવે ને દિવાળી તે ભગવાન ભગવાન નહીં, ભગવાન કે તારી, મારે નહીં ભાઈ. હા? કોઈ પણ વસ્તુ તમે જો સમર્પિત કરીને પહેરશો એનો આનંદ બહુ જુદો હશે. તમે જેટલું કમાવો છો ને ભાઈઓને પણ, તમે જેટલા પૈસા મહિનો પૂરો થાય તમે જે આવે છે ને એને સમર્પિત તો કરો. અને ધર્મ તો એમ કે છે, જે પણ સંપત્તિ કમાવો છો એનો 10મો ભાગ ભગવાનને આપો છે. ઇન્દુરના એક વૈષ્ણવ હતા અને ભાઈઓની અંદર થોડું પારિવારિક પરિસ્થિતિ વિકટ થઈ. મોટા ભાઈએ નાના ભાઈને બધી પરિસ્થિતિમાં વિકટ કરી અને ભાઈને બિચારા રોડ પર લઈ આવ્યા. અને શ્રીનાથજી ગયા અને ઠાકોરજીને કીધું, પ્રભુ હવે આપણી કૃપા, અને જે પણ સંપત્તિ કમાવું એમાં 10મો ભાગ તમારો. તમે 1 રૂપિયો